લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આજે સુરેન્દ્રનગર ખાતે જિલ્લા ખેતીવાડી અધિકારીને રૂબરૂ મળીને ગત વર્ષે સહાયથી વંચિત ખેડૂતોને હજુ સુધી વળતર મળ્યું નથી એ બાબતે ગંભીરતાથી રજૂઆત કરતા તેઓએ જણાવ્યું કે આપણી સમિતિની ઉત્તરોત્તર રજૂઆતને અમોએ ખૂબ જ ગંભીરતાથી લઈને ઉપર રજૂઆત કરી છે અને ટૂંક જ સમયમાં પરિપત્રને આધારે કપાસના નુકસાનનું વળતર ચૂકવવાનું ચાલુ થશે. ત્યારે અમો દ્વારા ઉગ્ર રજૂઆત કરેલી કે માત્ર કપાસને જ કેમ, કપાસ કરતાં તુવેર અને એરંડાના પાકો નાજુક હોય છે જે થોડા વરસાદી પાણી ભરાવાથી પણ સુકાઈ જતા હોય છે. અને બીજું કે અમારા સ્થાનિક ધારાસભ્ય પી.કે. પરમાર દ્વારા વિડીયોના માધ્યમથી જણાવવામાં આવ્યું હતું કે મેં મુખ્યમંત્રી તેમજ કૃષિ મંત્રી સાથે વાત કરી છે અને તમામ વંચિત ખેડૂતોને બાકી સહાય મળી જશે એવું કહેવામાં આવ્યું હતું. ત્યારે ખેતીવાડી અધિકારી દ્વારા સ્પષ્ટ જણાવવામાં આવ્યું હતું કે માત્ર કપાસના ખેડૂતોને જ સહાય મળશે. ત્યારે આપ સૌ ખેડૂત મિત્રોને ખાસ જણાવવાનું કે આવનારા સમયમાં જે કોઈ ખેડૂતો આ સહાયથી વંચિત રહી જાય છે તેઓએ સાથે મળીને હજુ પણ એ લડાઈ લડવી પડશે. અન્યથા સ્થાનિક ધારાસભ્ય જો ખરેખર ખેડૂતો પ્રત્યે સંવેદનશીલ હોય અને વાહવાહી મેળવવાના બદલે એમને ખેડૂતો પ્રત્યે હમદર્દી હોય તો તેઓ સરકારમાં ઉગ્ર રજૂઆત કરી તમામ પાકોની નુકસાનીનું યોગ્ય વળતર અપાવે. તેમજ ચાલુ વર્ષે 5/9/2025 થી 7/9/2025 દરમિયાન આપણા તાલુકામાં થયેલા ભારે વરસાદથી ઘણા બધા ગામોમાં ખેતીના ઊભા પાકોમાં નુકસાનના સમાચારો મળ્યા હતા. એ બાબતે ખેતીવાડી અધિકારીને અરજી આપી તાત્કાલિક અસરથી સર્વે કરાવીને નુકસાનકારક વિસ્તારના ખેડૂતોને યોગ્ય સહાય ચૂકવવામાં આવે એવી રજૂઆત સમિતિના સૌ સાથે આગેવાનો સાથે રાખીને કરી હતી. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર.